કવર કરી શકો. કેટલી ડેફિનેશન આવે. ઓકે, તો હવે એનો જે પ્રથમ યુનિટ છે એટલે કે સેટ ગણ એ આપણે શરૂ કરીએ. શું છે સેટ? પેલા કોઈ પણ વસ્તુ છે એ તમને હું ગુજરાતીમાં સમજાવીશ. ઓકે, ત્યાર પછી આપણે ભણવાનું મેં તમને કીધું માથાકૂટ છે તેમાં અંગ્રેજીમાં ભણવાનું છે. તો વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે સમજણ. તમને ખબર હોવી જોઈએ કે આને શું કહેવાય. ઇંગ્લિશ છે એટલું બધું ટફ નથી, તમે કવર કરી શકશો. તો કોઈ પણ ગણ કોને કહેવાય? ગણ એટલે સમૂહ. ગુજરાતી કહું તો શું થાય? ગણ એટલે સમૂહ. દાખલા તરીકે તમે વર્ગ સેમ 1 માં બેઠેલા વિદ્યાર્થીઓની સંખ્યા, સેમ 3 માં બેઠેલા વિદ્યાર્થીઓની સંખ્યા, સેમ 5 માં બેઠેલા વિદ્યાર્થીઓની સંખ્યા. રેડી? આદર્શ બીસીએ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા, કોઈ પણ ગામ છે દેવડીમાં રહેતા માણસોની સંખ્યા, પુરુષોની સંખ્યા, સ્ત્રીઓની સંખ્યા, આ બધું ગણ છે. સજીવ હોય નિર્જીવ હોય. દાખલા તરીકે એક પેનનું બોક્સ આપેલું છે તો આમાં કેટલી પેન છે એની સંખ્યા, એને પણ એક ગણ કહેવામાં આવે છે. ઓકે, દાખલા તરીકે બોટાદના પ્લેનની સંખ્યા એ પણ એક ગણ છે, ભલે ખાલી ગણ છે કારણ કે બોટાદમાં પ્લેન છે નહીં. તમે આમાંથી કોઈ માસ્ટર કંઈક બનશો બહુ મોટા બિઝનેસમેન કે સીએ ને તમે લવ તો અલગ વસ્તુ છે. ઓકે, તો આ બધો એક સમૂહ છે, એને ગણ કહેવામાં આવે છે. ટૂંકમાં ગણ એટલે શું કે કોઈ પણ એવી વસ્તુ ઓબ્જેક્ટ કે જે સારી રીતે વ્યાખ્યાયિત કરી શકાતું હોય. પછી ઓલું ન આપણે કોઈ પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપણે એવો આપીએ કે આપણે ન ખબર હોય સામેવાળાને ન ખબર, કે સારી રીતે એને વ્યાખ્યાયિત કરી શકીએ એવી વસ્તુનો સમૂહ કે જેને શું કહેવામાં આવે છે? ગણ કહેવામાં આવે છે. તો પહેલા ગણની વ્યાખ્યા લખીએ પછી આગળ આપણું જે કાર્ય છે વધારીએ. Set is a collection of well defined objects which may be actually listed. શું છે સેટ? જે સેટ છે ગણ છે એ જે કલેક્શન ઓફ વેલ ડિફાઇન્ડ ઓબ્જેક્ટ કલેક્શન છે. એટલે કે કલેક્શન એટલે હું તમને ટૂંકમાં ગુજરાતી યાદ રાખું. કોઈ પણ કલેક્શન, દાખલા તરીકે આપણે કોઈ શોખ હોય કોઈ વસ્તુનો કે આપણે પહેલેથી આ વસ્તુ છે કલેક્શન કર્યું છે. દાખલા તરીકે ઘણાયને નોટ ન હોય 5 ની 10 ની 2 ની 1 ની 20 ની એ રીતે. કોઈ કપડાનો શોખ હોય તો એ કપડા કલેક્શન રાખતા હોય, એ રીતે કલેક્શન. બરાબર? વેલ ડિફાઇન્ડ એટલે કે સારી રીતે વ્યાખ્યાયિત કરી શકતા. દાખલા તરીકે નોટ છે તો 5 ની 10 ની 20 ની 100 ની એ કોઈ નોટ પર્ટિક્યુલર ડિફાઇન કરી શકીએ. દાખલા તરીકે આપણા કેમ્પસ આદર્શ કેમ્પસમાં રહેલા વૃક્ષોની સંખ્યા એ પણ વેલ ડિફાઇન છે ને. ભલે લીમડાના હોય, પીપળાના હોય, જાસૂદના હોય, ગમે પણ વૃક્ષોની સંખ્યા વેલ ડિફાઇન કરી શકેલ છે. ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ, જેમ કે ઝાડવા છે, નોટ છે, તમે વિદ્યાર્થીઓ છો, ફેકલ્ટી છે, આ બધી ઓબ્જેક્ટ કહેવાય. બરાબર? which may be એટલે કે એ શું હોય, કદાચ કીધું છે પણ ખરેખર શું હોય છે? લિસ્ટેડ હોય છે. મોટા ભાગે લિસ્ટેડ હોય છે. અમુક એવા પણ હોય એને પણ સેટ કહી શકીએ. આ જે છે કેવો હોય? લિસ્ટેડ હોય છે. લિસ્ટેડ એટલે દાખલા તરીકે આપણા ક્લાસમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા તો 30 છે તો લિસ્ટેડ છે ને, એના નામ હોય પર્ટિક્યુલર કે આ 30. કેમ્પસમાં રહેલ ફેકલ્ટીનો સંખ્યા તો એ પણ લિસ્ટેડ છે. ઓકે, બોટાદમાં રહેલ કોઈ પણ અધિકારીઓની સંખ્યા તો એ પણ લિસ્ટેડ હોય, પર્ટિક્યુલર હોય કે આટલા જ અધિકારીઓ છે. ખબર પડી? ઓકે, આને શું કહેવામાં આવે છે? સેટ. તો સેટ શું છે? સેટ ઇઝ a collection of well defined objects. સેટ એ સંગ્રહ છે કેવો કે જેને સારી રીતે વ્યાખ્યાયિત કરી શકતી વસ્તુઓનો. મનુષ્ય પણ એ વસ્તુમાં જ આવી જાય છે. બરાબર? which may be actually listed જે શું હોય? ઓલરેડી લિસ્ટેડ હોય છે. સમજાણું? ઓકે, હવે ગણ છે એને કોના વડે દર્શાવવામાં આવે છે? શરૂઆતમાં કોઈ પણ પ્રકારનું મટીરીયલ આપવામાં આવશે નહીં. વર્ગખંડની અંદર એવી ખબર પડશે કે તમે યોગ્ય તૈયારીઓ કરો છો ત્યારે જ તમને મટીરીયલ આપવામાં આવશે. ઓકે બાળકો, તો આમાંથી જ તૈયારી કરવી. અહીંયા આનો વિડિયો પોઝ કરી અને તમે આ વ્યવસ્થિત લખી શકો છો. તો ગણ છે ને કોના વડે દર્શાવવામાં આવે છે અને ગણના ઘટકોને કોના વડે દર્શાવવામાં આવે છે? તો ગણ છે એને કેપિટલ આલ્ફાબેટ
એટલે કે A B C X Y Z મોટા ભાગે આના વડે દર્શાવવામાં આવે છે કોને ગણને a set is denoted by abc up to x y z ઓકે એના વડે એને ડેનોટ કરવામાં આવે છે હવે એની અંદર રહેલા ઘટકો છે તો એને કોના વડે ડેનોટ કરવામાં આવે છે the element of set એને શું કહેવાય ઘટકો છે એને શું કહેવામાં આવે છે અહીંયા હું લખી દઉં used for denote a set કોઈ સેટ છે ને ડેનોટ કરવા માટે આનો યુઝ કરવામાં આવે છે બરાબર તો હવે એના એલિમેન્ટ ડેનોટ કરવા માટે સ્મોલ abcd એટલે કે a b c up to x y z or 1 2 3 up to કોઈ abcd મોટા ભાગે જેમ અભ્યાસ કરવાનો છે એની વાત કરું છું બાકી કોઈ પણ ચાલે અને આ જે નંબર છે એનો ઉપયોગ થાય છે યુઝ ફોર ડેનોટ elements of a particular set કોઈ પર્ટિક્યુલર તમને સેટ આપેલો હોય અને એના જો ઘટકો દર્શાવવાના હોય તો એ જે ઘટકો છે એને આ જે સ્મોલ abcd છે અથવા તો જે નંબર છે એના દ્વારા દર્શાવવામાં આવે છે તો બાળકો ત્યાર પછી વાત કરીએ આપણે તો કોઈ પણ સેટ છે દાખલા તરીકે ઉદાહરણ આપો કઈ રીતે આપેલો હોય છે એક્ઝામ્પલ સેટ નો દાખલા તરીકે a જે સેટ છે બરાબર એ વડે દર્શાવવામાં આવેલ છે તો એને બે રીતે કહીએ બરાબર એ તમારે બહુ ઉપયોગ નથી પણ બે રીતે કીધું હોય કે નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ તો પ્રાકૃતિક સંખ્યાઓ કઈ હોય તો કે 1 2 3 4 આ બધી જોઈ લેવું ન આવડતું આ બધી કેવી છે પ્રાકૃતિક સંખ્યાઓ નેચરલ નંબર બેઝિક મેથ્સ છે તમને ખબર હોવું જોઈએ ઓકે અને ત્યાર પછી છે દાખલા તરીકે બે રીતે હોય ગણ દર્શાવ ક્યાં તો કે યાદીની રીતે અને ગુણધર્મની રીતે તો બીજું આને આમ પણ લખી શકાય બરાબર x જ્યાં x belongs to n રેડી x જ્યાં x belongs to n અને અહીંયા n પછી લખવું હોય તો લખી શકાય કે n છે શું છે નેચરલ નંબર છે અથવા તો n belongs to n પણ લખી શકાય x જ્યાં x belongs to n અને n ની જો કોઈ પણ સંખ્યા હોય n = 1 2 3 4 n = 1 to 10 એ તમે અહીંયા દર્શાવી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા બે વર્ડ છે એ તમારે મોટા ભાગે ઉપયોગ થશે દાખલા તરીકે ક્યાં તો કે આ belongs to અહીંયા જે મેં લખ્યું ને x belongs to n તો belongs to વર્ડ નો યુઝ થશે અને બીજું જે છે એક not belongs to રેડી તો આ belongs to અને not belongs to નો મીનિંગ શું થાય અને પહેલા તો રીડ કઈ રીતે કરે અને belongs to રીડ કરે અને not belongs to એ પણ લખી દઉં અને આને not belongs to આવી રીતે રીડ કરે આનો મતલબ શું થાય દાખલા તરીકે તમને કોઈ સેટ આપેલો છે અને એનો કોઈ ઘટક આપેલો છે દાખલા તરીકે એ સેટ ની અંદર 1 થી 5 નંબર આપેલા છે તો 3 છે એનો ઘટક છે કે નહીં જો ઘટક હોય તો belongs to જો ઘટક ન હોય તો not belongs to રેડી દાખલા તરીકે એ ની અંદર 1 થી 5 નંબર આપેલા છે તો અહીંયા જે 3 છે એ શું છે belongs to એ 3 છે એનો ઘટક છે બરાબર હવે બીજું દાખલા તરીકે 1 થી 5 નંબર આપેલા છે તો 7 માટે શું થશે આ જે કન્ડિશન છે 7 not belongs to a કારણ કે એમાં શું આપેલા છે 1 થી 5 તો ઘટક જો ઘટક હોય તો belongs to જો ન હોય તો લીટો એટલે કે not belongs to ની અંદર છે અંદર નથી બરાબર સમજાણું તો આ belongs to અને not belongs to નો મીનિંગ કોઈ પણ સેટ છે તો કઈ રીતે ડિફાઇન થાય છે તો સેટ ની ડેફિનેશન પૂછે કે ડિફાઇન સેટ ઓકે
તો set is a collection of well defined objects which may be actually listed. set ના જે set ને એટલે કે ગણને કોના વડે દર્શાવવામાં આવે છે તો આ બધી કેપિટલ ABCD એના જે ઘટકો છે એને ABCD સ્મોલ અથવા તો નંબર વડે દર્શાવવામાં આવે છે. ઓકે, હવે એ દાખલા તરીકે કોઈ એવું પૂછ્યું કે ડિફાઇન સેટ વિથ એક્ઝામ્પલ. મોટા ભાગે તમે 14 માર્ક્સમાં પૂછે છે કે ડિફાઇન વિથ એક્ઝામ્પલ ને એમાં અલગ અલગ 6 કે 7 વ્યાખ્યાઓ પૂછેલી હોય છે તો દરેકનું એક્ઝામ્પલ આપવું ફરજિયાત છે. તો અહીંયા કોઈ પણ એક એક્ઝામ્પલ તમે આવું આપી શકો સેટ માટે. રેડી? આ રીતનું લખવું પર્ટિક્યુલર ફરજિયાત છે. આ લખો તોય ચાલે કે n બરાબર 1 2 3 જે નેચરલ નંબર છે અને મીનિંગ કોનો બિલોંગ્સ ટુ અને નોટ બિલોંગ્સ ટુ નો. હવે આપણે આને જ લગતા અમુક ઘણા વ્યાખ્યાઓ જોવાની છે. સેટ નો જે કન્સેપ્ટ છે આઈ હોપ કે તમને ખબર પડી ગયો હશે. એકદમ સહેલું છે પણ જ્યારે વર્ગમાં લેક્ચર ચાલુ હોય કે ઓનલાઈન લેક્ચર ચાલુ હોય તો તમારે વ્યવસ્થિત સમજવાનો છે. કાઈ પણ પ્રોબ્લેમ હોય તો કેમ્પસના નંબર આપેલા છે, કોઈ ફેકલ્ટીના નંબર તમને ટૂંક સમયમાં મળી જશે સેમ 1 માં છો એટલે. તો એમાં તમારે કોલ કરી દેવો અથવા WhatsApp મેસેજ કરો કે સર અહીંયા આ પ્રોબ્લેમ થયો છે. એનું સોલ્યુશન તમને તરત થઈ જશે. રેડી? હવે 1 બાય 1 અલગ અલગ વ્યાખ્યાઓ જોઈએ. યુનિવર્સિટીના આદેશ અનુસાર ઓનલાઈન જે લેક્ચર છે એ કાયદેસર સિલેબસ ગણાશે. તમે શાંતિથી ઘરે રહી સુરક્ષિત રહી અને અભ્યાસ કરી શકો એ માટે અહીંયા અમે એટલી મહેનત કરીએ છીએ. પરિસ્થિતિ કેવી છે કે અહીંયા અમે પંખો પણ ચાલી નથી કરી શકતા. બ્લિન ડ્રોપ સાયલેન્ટ જોઈએ. કહેવાનો મીનિંગ કે એટલી અમે મહેનત તમારા માટે કરીએ છીએ, ઇનપુટ આપીએ છીએ, તમારા દ્વારા કંઈક આઉટપુટ મળવું જોઈએ. એ વિદ્યાર્થી મિત્રો જે પણ ભણાવવામાં આવે છે એ વ્યવસ્થિત તૈયાર કરવું એટલી જ અમારી તમને વિનંતી છે. જોઈએ ત્યાર પછી અલગ અલગ વ્યાખ્યાઓ. પહેલી જે વ્યાખ્યા છે કંઈક આવી છે. સિંગલટન સેટ. ગુજરાતીમાં કહે તો એકાકી ગણ. એકાકી ગણ કોને કહેવાય તો કે જે ગણની અંદર એક જ ઘટક હોય એ ગણને એકાકી ગણ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં a set containing only one element. A set containing only one element is called singleton set. દાખલા તરીકે બોટાદની અંદર આદર્શ કેમ્પસ તો કે એક જ છે. બરાબર? ગુજરાતની અંદર બોટાદ જિલ્લો તો કે એક જ છે. બોટાદની અંદર બરવાળા તાલુકો તો કે એક જ છે. સિંગલટન સેટ. વર્ગખંડની અંદર રોલ નંબર 5 તો કે એક જ છે. રેડી? રોલ નંબર 15 તો કે એક જ છે. ઓકે? આદર્શ કેમ્પસ ની અંદર BCA કોલેજ તો કે એક જ છે. આ સિંગલટન સેટ ની અલગ અલગ વ્યાખ્યાઓ થઈ. તો વ્યાખ્યા લખી નાખીએ ને હવે એકદમ સરળ છે, આવડી ગયું. તકલીફ જેવું કઈ છે જ નહીં. સિંગલટન સેટ કોને કહેવાય તો કે a set containing only one element is called singleton set. ઓકે? શું કહેવામાં આવે છે? કોઈ પણ એક સેટ છે એ એક જ એલિમેન્ટ કન્ટેન કરતો હોય તો એને સિંગલટન સેટ કહેવામાં આવે છે. શું a set એટલે કોઈ પણ એક ગણ containing એટલે કે એની અંદર સમાવેશ થાય છે. કોનો તો કે only one element. એના ઘટક છે કેવો હોવો જોઈએ? માત્ર એક જ ઘટક હોવો જોઈએ બાળકો. ઓકે? તો એને શું કહેવામાં આવે છે? સિંગલટન સેટ કહેવામાં આવે છે. દાખલા તરીકે a બરાબર 3, b બરાબર a, c is equal to x. બરાબર? તો આ બધા કેવા એક્ઝામ્પલ છે? સિંગલટન સેટ ના એક્ઝામ્પલ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તમને એવું જ પૂછશે મોટા ભાગે ડિફાઇન વિથ એક્ઝામ્પલ. કોઈ પણ તમે ડેફિનેશન લખો એની સાથે એની
એક્ઝામ્પલ ખબર હોવું રેડી આ થઈ તમારી પહેલી ડેફિનેશન a set containing only one element is called singleton set another definition is માર્કર નો થોડો ઘણો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે નલ સેટ તો નલ સેટ કોને કહેવો શું થાય ગુજરાતી જો ઇંગ્લિશમાં તકલીફ રહેતી હોય તો મેં કદાચ એવા માધ્યમમાં ભણાવ્યું કે જ્યાં ઇંગ્લિશનો ઉપયોગ જ ન કર્યો હોય તો થોડી ડિક્શનરી મારવાનું રાખવું જેથી કરીને તમને સારી રીતે ઇંગ્લિશ ફાવી જાય આપણે જે વર્ડ છે એનો ઉપયોગ કરવાનો અથવા તો તમે ટેકનોલોજીનો ખૂબ સુંદર ઉપયોગ કરો છો ગૂગલ ટ્રાન્સલેટ રાખવાનું ગમે ત્યારે તકલીફ થાય એટલે કોપી કરીને નાખી દેવા તમે ગુજરાતી કહી દે ગુજરાતીનો અંગ્રેજી કહી દે નલ સેટ એટલે કે ખાલી ગણ કોને કહેવાય જે ગણની અંદર એક પણ ઘટક ન હોય એને ખાલી ગણ કહેવાય પતિ ખાલી ગણ મેં તમને કીધું બોટાદ શહેરની અંદર રહેલા પ્લેનની સંખ્યા બરાબર બોટાદ શહેરની બોટાદ જિલ્લામાં રહેલ ભાવનગર જિલ્લો બોટાદ ભાવનગર નથી બરાબર ગુજરાતમાં મહારાષ્ટ્ર રાજ્ય ખાલી ગણ બરાબર બોટાદમાં રહેલ એલિયનની સંખ્યા નથી ને તમારા કોઈ નો જ હોય રેડી તો આ બધા શું કહેવાય ખાલી ગણ તો એની વ્યાખ્યા લખી નાખીએ ખૂબ સુંદર વાક્ય છે a set containing no element is called null set શું કહેવાય કોઈ પણ એક સેટ છે શું કન્ટેન કરે કન્ટેનિંગ એટલે એની અંદર છે નો એલિમેન્ટ એટલે કોઈ પણ એલિમેન્ટ જ ન હોય તો એને શું કહેવાય નલ સેટ કહેવાય છે ઓકે બાળકો એકદમ સિમ્પલ વસ્તુ છે આનું ઉદાહરણ આપીએ અથવા તને પર્ટિક્યુલર ડેનોટ કરાય કે આને નલ સેટ જ કહેવાય તે કઈ રીતે છે હું લખું સ્વામિનારાયણ દાખલા તરીકે it is અહીંયા લખી દઉં કે it is denoted by 5 ઓ ને માથે લીટો ગાળ દો ઓ ને કાપી નાખો ઓર અથવા તો આ રીતે છગડીયો કૌંસ અને તમે કહો ને કર્લી બ્રેકેટ કે છગડીયો કૌંસ બરાબર આ અથવા તો આના દ્વારા દર્શાવવામાં હવે યાદ રાખજો મિક્સ નો કરી નાખતા મિક્સ નો કરી નાખતા એટલે કે આને આની અંદર નહીં નાખવાનું તો એ સેટ આ જે છે સેટ એની અંદર એક એલિમેન્ટ થઈ ગયો ખબર પડી આ બે નોખું રાખવાનું છે ઘણા મોટા ભાગના વિદ્યાર્થી આવી ભૂલ કરે છે આ ફાઇલ લખે ને પાછું આ રીતે બ્રેકેટ કરી નાખે તો આ કરવાનું છે નહીં યાદ રાખજો નહીતર આ છે એ એલિમેન્ટ બની જાય છે નહીં તમારે લેવાનો છે નહીં ઓકે બાળકો ખબર પડી તો આને શું કહેવામાં આવે છે ખાલી ગણ એનું કોઈ ઉદાહરણ આપવાની જરૂર નથી અથવા તો પૂછવું હોય તો કોઈ આપ દેવાનું રાખી કે x બરાબર આ અથવા તો આ તમે દર્શાવી શકો છો y બરાબર પણ દર્શાવી શકો છો દાખલા તરીકે અહીંયા જ લખી દો x બરાબર ખાલી ગણ y બરાબર 5 રેડી આ શું થયું નલ સેટ ઓકે ત્યાર પછી હજુ બે વ્યાખ્યાઓ જોઈએ ખૂબ સુંદર તમારે વિડિયો પોઝ કરી અને ડેફિનેશન લખી લેવાની છે કારણ કે વ્યવસ્થિત મટીરીયલ તમને મળી જશે પણ છતાંય તમારે હાથે બનાવવું પડે મેથ્સ નું જો મેથ્સ માં સારો સ્કોર કરવો હોય તો સેમ 1 અને 2 નું સારું રિઝલ્ટ બનાવવું હોય તો અન્યથા તમારી રીતે કોઈ પણ નિર્ણય લઈ શકો છો કોપી પેસ્ટ જોઈએ ત્યારબાદની ખૂબ સુંદર ડેફિનેશન એટલે કે ફાઇનાઇટ સેટ તો ફાઇનાઇટ સેટ કોને કહેવું તો કે જે ગણ બરાબર ફાઇનાઇટ એટલે શોધી શકાય ગણી શકાય બરાબર તો જે ગણના ઘટકો ગણી શકાય એવા ગણને શું કહેવામાં આવે છે શોધી શકાય ફાઇનાઇટ ગણ ફાઇનાઇટ સેટ કહેવામાં આવે છે
તો a set containing finite number of elements બધામાં કોમન છે a set containing one element is singleton છે no element is શું આવશે null set finite number of element is finite set તો લખીએ finite number of element is called finite set ઓકે કોઈ પણ સેટ છે એની અંદર જે એલિમેન્ટ છે આપણે ગણી શકતા હોય બરાબર તો એને શું કહેવામાં આવે છે ફાઇનાઇટ છે ગણીય ગણ આવો શબ્દ પ્રયોગ છે 11 સાયન્સ મેથેમેટિક્સ માં આવે છે તો આ તો કોમન થઈ ગયું સેટ કન્ટેનિંગ કોઈ સેટ છે કન્ટેન કરે છે શું કન્ટેન કરે છે ફાઇનાઇટ નંબર ઓફ એલિમેન્ટ જે એલિમેન્ટ છે આપણે ગણી શકાય છે તો એને શું કહેવામાં આવે છે ફાઇનાઇટ સેટ કહેવામાં આવે છે દાખલા તરીકે આપણા વર્ગખંડમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા જે ગણી શકાય આપણા કેમ્પસમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા એ ગણી શકાય બોટાદ જિલ્લાની અંદર રહેલી સ્કૂલોની સંખ્યા ગણી શકાય બોટાદ શહેરમાં રહેલ સ્કૂલોની સંખ્યા અથવા તો કોલેજોની સંખ્યા ગણી શકાય આવા બધા અસંખ્ય ઉદાહરણ છે તમે તમારી જાતે કોઈ પણ ઉદાહરણ બનાવી શકો છો બરાબર નેચરલ નંબર તો કે 1 થી 5 નું ઉદાહરણ લઈ લો 1 થી 10 નું ઉદાહરણ લઈ લો તો આ બધા ફાઇનાઇટ સેટ છે a બરાબર 1 2 3 4 5 રેડી એ જ પ્રમાણે b બરાબર a b c d આ પણ ફાઇનાઇટ સેટ છે સમજાણું પર્ટિક્યુલર a is a finite set b is a finite set આ ડેફિનેશન એનું એક્ઝામ્પલ એવી જ રીતે ત્યાર પછીની ખૂબ સુંદર ડેફિનેશન છે ઇનફાઇનાઇટ સેટ તો ઇનફાઇનાઇટ સેટ કોને કહેવાય અલી ઓફર જેવું છે બાય વન ગેટ વન ફ્રી આમાં એવું છે સમજો ફાઇનાઇટ અને ઇનફાઇનાઇટ ફ્રી માં શું આવશે એવો ગણ કે જેના ઘટકોની સંખ્યા ગણી શકાતી નથી તો એને શું કહેવાય ઇનફાઇનાઇટ સેટ અગણ્ય ગણ બરાબર તો એ ઉદાહરણ અવકાશમાં રહેલા તારાઓ રેડી મૂળ તમે નાના હતા ત્યારથી કે તારા ગણ્યા ગણાય નહીં વીણા વીણાય નહીં આવલી કહેવત છે એ જ ઉદાહરણ રાખવાનું પ્રાકૃતિક સંખ્યાઓ નેચરલ નંબર પૂર્ણાંક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યા આ બધી ગણાતી નથી સમજાય છે આ બધા કેવા છે ઇનફાઇનાઇટ સેટ છે તો લખીએ ડેફિનેશન શું આવશે a set containing infinite number of element is called શું થાય infinite set કોઈ પણ સેટ છે infinite number of element contain કરે તો એને શું કહેવામાં આવે છે infinite set આ તો કોમન set containing infinite number of element કેવા એલિમેન્ટ infinite number એને શું કહેવાય infinite set કહેવાય છે ઓકે એના ઉદાહરણ આપણે લેવા હોય તો દાખલા તરીકે a is equal to 1 2 3 4 up to આ રીતે અનંત તમે કોઈ પણ દર્શાવી શકો અને લખી શકો કે નેચરલ નંબર્સ રેડી એ રીતે બીજું કોઈ ઉદાહરણ લેવું હોય તો બે સાઈડ -2 -1 0 1 2 up to આ પણ કેવો છે ઇનફાઇનાઇટ સેટ છે રેડી વિદ્યાર્થી મિત્રો તો આ ચાર ડેફિનેશન આપણે જોઈ શું કહેવાય અને પેલી મૂળ જે ડેફિનેશન સેટની બહુ ઓછી પૂછાય પણ યાદ રાખવી પડશે તમારે
ઓકે, તો આ અલગ અલગ ડેફિનેશન કોના વડે દર્શાવવામાં આવે છે, ઘટકોને કોના વડે દર્શાવવામાં આવે છે, સેટને કોના વડે દર્શાવવામાં આવે છે, ત્યાર પછી ઘટકો એટલે કે એલિમેન્ટ ને કોના વડે ડેનોટ કરવામાં આવે છે. આપણે ઇંગ્લિશ વર્ડ છે વધારે યુઝ કરશું. સેટ એટલે કે ગણ, ઘટક એટલે કે એલિમેન્ટ, દર્શાવવામાં આવે છે કે ડેનોટેડ બાય. ઓકે, તો અલગ અલગ વ્યાખ્યાઓ જોઈ અને આના પછીના લેક્ચરમાં આવી હજી ઘણી વ્યાખ્યાઓ એના ઉદાહરણ જોશું. ઓકે, એક્ઝામ્પલ જોશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. બેસ્ટ ઓફ લક.